મતદાન પહેલાં સુરત પોલીસ એક્શનમાં 10 દિવસમાં 19,114 ગુનેગાર સામે અટકાયતી પગલાં 53ના પાસા કરી દેવાયા. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ. સુરત શહેર 2 મહિના સુધી પોલીસ કમિશનર વગર રહ્યા બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ગેહલોતની કમિશનર તરીકે નિમણૂક થતાની સાથે જ સુરતમાં ગુનેગારો સામે પોલીસ દ્વારા એક્શન કામગીરી કરી પગલાં લેવાના શરૂ કરી દીધા છે. 10 દિવસની અંદર શહેરમાં પોલીસ કમિશનરના આદેશ મુજબ 19,114 ગુનેગારોની સામે અટકાયતી પગલાં લઈ લીધા છે. તો જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા 53 જેટલા અસામાજિક તત્વો અને ગુનેગારોને પાસા હેઠળ કાર્યવાહી કરી દીધી છે. અત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે ઇલેક્શનને હજી 1 અઠવાડિયું છે. પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ અડચણ વગર મતદાન પ્રક્રિયા થશે. સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે, જેથી આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 19,114 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાંથી 53ને પાસા કરાયા છે. આ સાથે 33 પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત એસઓજી, પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત 33 રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે. 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું છે. 411 હિસ્ટ્રી શીટરવાળા શખ્સોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 769 એમસીઆર કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે. 174 કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે. 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે, તો 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે. 174 તડીપાર શખ્સને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 310 મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે. દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે. ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્શનને ધ્યાનમાં રાખી પોલીસે અત્યાર સુધીમાં 53 શખ્સ સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે, તો 91 સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે. 4 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે. 8 ગેરકાયદેસર હથિયાર બાબતેના કેસ કરવામાં આવ્યા છે. 1,550 સામે પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે. 46 શખ્સ સામે જુગારધારા હેઠળ કેસ કરાયા છે. આ ઉપરાંત 19,114 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું કે ચૂંટણીને હજી 1 અઠવાડિયાનો સમય બાકી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે. લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે આ કાર્યવાહી કરાઈ છે. ઇલેક્શનને થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમારી પાસે રહેલી 3 પેરામિલિટરીની ટુકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. નવસારી લોકસભામાં સુરતની 4 વિધાનસભા આવે છે. 84 મજુરા, ઉધના અને લિંબાયત છે. આ ઉપરાંત બારડોલી લોકસભા વિસ્તારનો ભાગ પણ સુરતમાં આવે છે. આમ સુરતમાં 24 પોલીસ વિસ્તારમાં ચૂંટણી થશે. 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી થશે નહીં, જે સુરત લોકસભા હેઠળ આવી રહ્યા છે.